નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર ચેપ્ટર નંબર 8 બી અને એક વિભાગના તત્વોમાં સંક્રાંતિ તત્વોના એક સંયોજનની બનાવટ ગુણધર્મ અને ઉપયોગી આપણે ભણી ગયા છીએ K2Cr2O7 પોટેશિયમ ડાઇક્રોમેટની બનાવટ ગુણધર્મ અને ઉપયોગ જોઈ ગયા પછીનું એક બીજું અગત્યનું સંયોજન છે KMnO4 પોટેશિયમ પરમેંગેનેટ. પોટેશિયમ પરમેંગેનેટ એ મેંગેનીઝનું સંયોજન છે. સંક્રાંતિ તત્વ એની અંદર મેંગેનીઝ છે. આગળનું જે સંયોજન જોયું હતું K2Cr2O7 એ ક્રોમિયમનું સંયોજન છે. બરાબર. તો આજે આપણે પોટેશિયમ પરમેંગેનેટની બનાવટ ગુણધર્મ અને ઉપયોગ એ સમજવાના છે. બરાબર. તો સૌપ્રથમ પોટેશિયમ પરમેંગેનેટની બનાવટ આપણે જોશું. બરાબર. બનાવટની જે રાસાયણિક પ્રક્રિયા છે એ રાસાયણિક પ્રક્રિયાને સમજવાની છે કે કેવી રીતના પોટેશિયમ પરમેંગેનેટ એ બનાવી શકાય. બરાબર. તો પોટેશિયમ પરમેંગેનેટ એ મેંગેનીઝ ડાયોક્સાઇડનો પાવડર MnO2 કાળા રંગનો આ મેંગેનીઝ ડાયોક્સાઇડનો પાવડર હોય છે. એમની આલ્કલી માધ્યમમાં રહેલા પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ અથવા તો આલ્કલીનો કોઈ હાઇડ્રોક્સાઇડ લઈએ, આપણે પોટેશિયમ પરમેંગેનેટ જોઈએ છીએ તો હું પોટેશિયમનો હાઇડ્રોક્સાઇડ લઉં છું. કદાચ મારે અહીંયા સોડિયમ જોઈતું હોય તો અહીંયા સોડિયમનો હાઇડ્રોક્સાઇડ લઈ શકીએ છીએ. તો મેંગેનીઝ ડાયોક્સાઇડની પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ અથવા તો KNO3 પોટેશિયમ નાઇટ્રેટ એમની સાથે ઓક્સિડેશન પ્રક્રિયા જો કરવામાં આવે ઓક્સિજનની હાજરીમાં તો આ ત્રણેય પ્રક્રિયકો વચ્ચે સંકલન પ્રક્રિયા થઈને કઈ પ્રક્રિયા? સંકલન પ્રક્રિયા થઈને અહીંયા એક સંયોજન બને છે. એ બનતું સંયોજન K2MnO4 H2O બને છે. આ જે K2MnO4 બને છે એ K2MnO4 ને આપણે નામ આપશું પોટેશિયમ મેંગેનેટ. ચાલો, આ બનતું પોટેશિયમ મેંગેનેટ એ ઘેરો લીલો રંગ ધરાવે છે. તો ઘેરા લીલા રંગનું આ સંયોજન બન્યું અહીંયા K2MnO4 પોટેશિયમ મેંગેનેટ. મિત્રો, આ પ્રશ્નના અંદર બનાવટો એમની પ્રક્રિયાઓ સમજતા પહેલા એક પ્રશ્ન સમજી લઈએ કે પ્રીવિયસ લેક્ચરની અંદર હું એવું માનું છું ત્યાં સુધી તમને બધાને યાદ હશે કે સંક્રાંતિ તત્વોની અલગ અલગ ઓક્સિડેશન અવસ્થાઓ અને એ સમયે મેં તમને એ પણ શીખવાડેલું છે કે ઓક્સિડેશન અવસ્થાઓની ગણતરી કઈ રીતે કરવી. બરાબર. તો ઉદાહરણ તરીકે કોઈ સંયોજન આપેલું હોય તો એમને જોઈને તમે નક્કી કરી શકો છો કે કયો ઓક્સિડેશન અંક ધરાવે છે. ઉદાહરણ તરીકે ચાલો KOH છે તો K શું હોય? +1 હોય. OH શું હોય? -1 હોય. તો આ બે તત્વોને મારે આયનોને અલગ કરવા હોય, ધન અને ઋણ આયનને, તો અલગ કરી શકીએ છીએ. જો K+ અને OH-. બરાબર. તો આવી જ રીતના આપણી પાસે એક સંયોજન છે અહીંયા K2MnO4 ઉદાહરણ તરીકે જુઓ. ચાલો, આ K2MnO4 ની અંદર હું ઓક્સિડેશન અંક પોટેશિયમ હંમેશા +1 હોય, પણ પોટેશિયમ છે કેટલા ભાઈ? 2 છે. તો અહીંયા +2 જેટલો આ પોટેશિયમનો વીજભાર છે આ સંયોજનની અંદર. ચાલો, MnO4 માઈનસ નો કેટલો હોય? તો આનો +2 હોય તો આનો કેટલો હોય? -2. મતલબ કે આ સંયોજનની અંદર MnO4 જે છે એ -2 તરીકે છે. બરાબર. તો MnO4 -2 હોય તો એમને ખાલી મેંગેનેટ આયન બોલાય. ચાલો, એમની સાથે પોટેશિયમ હોય તો એમને પોટેશિયમ મેંગેનેટ બોલાય. ખાલી ફરીથી MnO4 -2 હોય તો એમને શું બોલશું? મેંગેનેટ આયન. પરંતુ K2MnO4 હોય તો એને પોટેશિયમ મેંગેનેટ બોલશું. એ ખાસ ધ્યાન રાખજો. રાસાયણિક પ્રક્રિયાને પરમાણુની દ્રષ્ટિએ સંતુલિત કરીએ. જો સામેની બાજુ પોટેશિયમ 2 છે, અહીંયા 1 છે, મેંગેનીઝ 1 છે, સામે હાઇડ્રોજન 2 છે, અહીંયા 1 છે, ઓક્સિજન 5 છે. તો અહીંયા ઉદાહરણ તરીકે 2 મૂકી દઈએ તો હાઇડ્રોજન 4 થઈ જાય. તો અહીંયા હું 4 મૂકી દઉં, પોટેશિયમ 4 થઈ જાય. અહીંયા 2 મૂકું તો મેંગેનીઝ ડબલ થઈ જાય. હવે પ્રક્રિયાને જોઈએ. ઓક્સિજન 2 દુ 4, 4 ને 4 8 ને 2 10, 4 દુ 8 ને 2 10. પ્રક્રિયા પરમાણુની દ્રષ્ટિએ સંતુલિત છે. અહીંયા જુઓ. હવે આપણે તો શું બનાવવાનું છે મિત્રો? પોટેશિયમ પરમેંગેનેટ બનાવવાનું છે. અહીંયા હજુ પોટેશિયમ મેંગેનેટ બને. હવે આગળની પ્રક્રિયા દ્વારા આપણે પોટેશિયમ પરમેંગેનેટ બનાવશું. કેવી રીતના?
તો હમણાં જ મેં કીધું એમ ચાલો હું આયનીય પ્રક્રિયા લખવા માટેનો પ્રયત્ન કરું છું. આ પોટેશિયમ મેંગેનેટ જ છે. ચાલો હું MnO4 માઈનસ વડે દર્શાવું છું. ચાલો K2 હું લખતો નથી. K2 જો હું અહીંયા લખતો નથી તો આને મારે દર્શાવવું હોય તો ખાલી શું દર્શાવી શકાય? ભાઈ મેંગેનેટ આયન. ચાલો મેંગેનેટ આયનની અંદર મેંગેનીઝનો ઓક્સિડેશન આંક મને કહેશો કેટલો ઓક્સિડેશન આંક ધરાવે છે? ચાલો અહીંયા ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2 હોય તો 4 × 8 -8 સામેની બાજુ જોઈએ તો +8. ચાલો +8 સામેની બાજુ લખો છો તો અહીંયા -2 તો છે જ. બરાબર. ફરીથી એક વખત શીખી લઈએ કે ઉદાહરણ તરીકે મેંગેનીઝનો ઓક્સિડેશન આંક ધારો કે x, ઓક્સિજન 4 -2 હોય બરાબરની સામેની બાજુ શું આવે? -2. તો x - 8 -2, x -2 -8 ને સામે બાજુ જવા દો +8. તો x +6. તો મિત્રો અહીંયા મેંગેનીઝનો જે ઓક્સિડેશન આંક છે એ +6 જેટલો છે જો. બરાબર. તો આ મેંગેનીઝના ઓક્સિડેશન આંક એ +6 જેટલો હોય તો અહીંયા તમે આવી રીતના દર્શાવી શકો છો કે +5 હોય તો તમે રોમન આંકડાની અંદર ખાસ તમારે દર્શાવવાનું છે કે મેંગેનીઝનો ઓક્સિડેશન આંક +6 જેટલો છે. મેંગેનીઝ +6 ઓક્સિડેશન અવસ્થામાં ઓક્સિજન સાથેનું જો ઓક્સાઇડ સંયોજન હોય તો એ મેંગેનેટ આયન હોય. બરાબર. હવે આ મેંગેનેટ આયન જે છે કે જેમનો રંગ ઘેરો લીલો છે. આ ઘેરા લીલા રંગ ધરાવતા મેંગેનેટ આયનનું કોઈ તટસ્થ અથવા તો એસિડિક માધ્યમની અંદર જો વિસમીકરણ કરવામાં આવે, વિસમીકરણ કરીએ છીએ, ચાલો એસિડિક માધ્યમની અંદર એમનું વિસમીકરણ કરવામાં આવે તો આ જે પ્રક્રિયા છે એ વિસમીકરણની પ્રક્રિયા છે. મેંગેનેટ આયનનું વિસમીકરણ થઈને ચાલો અહીંયા બે સંયોજન બને છે. એક તો MnO2 બને છે પ્લસ MnO4 માઈનસ બને છે પ્લસ H2O બને છે. રાસાયણિક પ્રક્રિયાને સંતુલિત કરવા માટેનો પ્રયત્ન કરીએ છીએ. ચાલો રાસાયણિક પ્રક્રિયાને આપણે સંતુલિત કરીએ પહેલા તો. બરાબર. પછી આગળ જોશું કે અહીંયા હાઇડ્રોજન 1 છે સામેની બાજુ હાઇડ્રોજન 2, ઓક્સિજન 4 ને 2 6 ને 1 7. ચાલો અહીંયા પહેલા ઓક્સિજન 2 સંતુલિત કરી લઈએ. 2 × 4 હાઇડ્રોજન થઈ ગયા તો અહીંયા 4 હાઇડ્રોજન. ચાલો મેંગેનીઝ સામેની બાજુ 2 છે, ઓક્સિજન અહીંયા 4 છે જો. અહીંયા ઓક્સિજન 4 ને 2 6 ને 2 8 છે. અહીંયા ઉદાહરણ તરીકે ચાલો મેંગેનીઝ સામેની બાજુ 2 છે તો અહીંયા હું ઉદાહરણ તરીકે 3 MnO4, 4 કરીને 12 ઓક્સિજન થઈ ગયા. બરાબર. ચલો અહીંયા હું 2 મૂકી દઉં તો 4 × 8, 8 ને 2 10 ને 2 12 ઓક્સિજન. મેંગેનીઝ 3 પ્રક્રિયા પરમાણુની દ્રષ્ટિએ સમતોલિત છે જો અહીં. બરાબર. હવે આ રાસાયણિક પ્રક્રિયા જે છે એમની અંદર બનતો MnO2 હોય તો અહીંયા શરૂઆતમાં પ્રક્રિયા હતો જ આપણી પાસે મેંગેનીઝ ડાયોક્સાઇડ, પરંતુ અગત્યનું સંયોજન આ છે MnO4 -1. ચાલો MnO4 -1 જે બને છે એમને આપણે પરમેંગેનેટ આયન તરીકે ઓળખશું. આ પરમેંગેનેટ આયનનો રંગ જાંબુડિયો રંગ ધરાવે છે. ચાલો આ જાંબુડિયો રંગ જે ધરાવે છે એમની અંદર મેંગેનીઝનું ઓક્સિડેશન આંક ચાલો અહીંયા Mn +7 ઓક્સિડેશન આંક ધરાવે છે જો. બરાબર. તો +7 ઓક્સિડેશન આંકની અંદર એ મેંગેનેટ આયન તરીકે ઓળખાય છે. MnO4 માઈનસ જે બને છે એ જાંબુડિયો રંગ ધરાવે છે અને +7 ઓક્સિડેશન આંકની અંદર છે. હવે ઉદાહરણ તરીકે K2MnO4 જે છે ચાલો હું અહીંયા K લખું છું પોટેશિયમ. બરાબર. ચાલો અહીંયા હું K2 વડે દર્શાવું છું તો સામેની બાજુ મને KMnO4 બનશે જો. અહીંયા હું K2 દર્શાવું છું તો સામેની બાજુ KMnO4 મને મળે છે. બરાબર. આપણે માત્ર આયનીય પ્રક્રિયા દર્શાવેલી છે કે મેંગેનેટ આયન હોય તો સામેની બાજુ પરમેંગેનેટ આયન આપણને બને છે. અહીંયા ઉદાહરણ તરીકે હું પોટેશિયમ મૂકી દઉં છું. બરાબર. તો અહીંયા પોટેશિયમ મૂકી દેતો હોય તો અહીંયા KMnO4 સંયોજન બની ગયું. બરાબર. તો હવે આ જે રાસાયણિક પ્રક્રિયા છે આમની મદદથી અહીંયા પોટેશિયમ પરમેંગેનેટ બનાવી શકાય છે. પોટેશિયમ પરમેંગેનેટ બનાવવા માટેની પહેલી પદ્ધતિ થઈ ગઈ. બરાબર. એમના પછીની બીજી અને અગત્યની પદ્ધતિ કે બીજી વ્યાપારિક ધોરણે જો પોટેશિયમ પરમેંગેનેટ બનાવવું હોય તો વ્યાપારિક ધોરણે પોટેશિયમ પરમેંગેનેટ એ મેંગેનેટ
આયનમાંથી બનાવવામાં આવે છે. કેવી રીતના મેંગેનેટ આયનમાંથી બનાવવામાં આવે છે તો એમના માટેની પદ્ધતિને ખાસ સમજજો. બરાબર, કે ઉદાહરણ તરીકે MnO2 ની સૌપ્રથમ અહીંયા QH અથવા તો KNO3 સાથે પ્રક્રિયા કરીને એનું MnO4 ની અંદર રૂપાંતરણ કરવામાં આવે છે. ચલો, MnO2 ની KOH અથવા તો KNO3 સાથે સંકલન પ્રક્રિયા કરીને આ જે પ્રક્રિયા છે એ સંકલન પ્રક્રિયા કરીને આલ્કલાઇન માધ્યમની અંદર, ચાલો ઉપરની જેવી જ પ્રક્રિયા છે, આ સંકલન પ્રક્રિયા થઈને અહીંયા એનું MnO4 ની અંદર એમનું રૂપાંતરણ થાય છે. પ્રક્રિયાને હું ટૂંકમાં દર્શાવું છું અહીંયા. આ જે બની ગયો એ મેંગેનેટ આયન છે. હવે ખાસ સમજવાનું છે કે આ જે બનતો મેંગેનેટ આયન છે એ મેંગેનેટ આયનની રાસાયણિક પ્રક્રિયા એ આપણે આગળ કરવાની છે. આ મેંગેનેટ આયનની રાસાયણિક પ્રક્રિયા કે આલ્કલાઇન માધ્યમમાં વિદ્યુત રાસાયણિક ઓક્સિડેશન, ચાલો વિદ્યુત રાસાયણિક ઓક્સિડેશન પ્રક્રિયા કરીને MnO4 2 માંથી MnO4 બનાવવામાં આવે છે. મતલબ કે મેંગેનેટ આયન જે અહીંયા છે એ મેંગેનેટ આયન +6 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. આ +6 ઓક્સિડેશન અવસ્થામાંથી આ મેંગેનેટ આયન +7 ઓક્સિડેશન અવસ્થા વાળું સંયોજન બનાવવામાં આવે છે. વ્યાપારિક ધોરણે પોટેશિયમ પરમેંગેનેટનું જે ઉત્પાદન છે, પોટેશિયમ પરમેંગેનેટની બનાવટ આવી રીતે આયનીય પ્રક્રિયાઓ દ્વારા કરવામાં આવે છે. હવે જો આ પ્રક્રિયાને આપણે સંપૂર્ણપણે સમજીએ તો આવી રીતના પરમાણુની દ્રષ્ટિએ સંતુલિત તમે કરી શકો છો. પાણીનો અણુ પણ અહીંયા મુક્ત થાય છે. આ પ્રક્રિયા દરમિયાન પણ MnO4 2 માંથી MnO4 બને છે. સેમ આ જ રીતે પાણીનો અણુ પણ અહીંયા મુક્ત થાય છે. મેં માત્ર એમની આયનીય પ્રક્રિયાને અહીંયા દર્શાવેલી છે કે વ્યાપારિક ધોરણે પણ આવી જ રીતના પોટેશિયમ પરમેંગેનેટનું અહીંયા ઉત્પાદન કરવામાં આવે છે. આ ઉપરાંત પ્રયોગશાળાની અંદર પણ પોટેશિયમ પરમેંગેનેટનું જે ઉત્પાદન છે એ પણ કરી શકાય છે. તો પ્રયોગશાળાની અંદર પોટેશિયમ પરમેંગેનેટનું ઉત્પાદન એ મેંગેનીઝના ક્ષારમાંથી કરવામાં આવે છે. એ મેંગેનીઝના ક્ષારમાંથી કેવી રીતના ઉત્પાદન કરવામાં આવે છે એ પ્રક્રિયા પણ આપણે જોઈએ. પ્રયોગશાળામાં MnO4 નો ઉત્પાદનની પ્રક્રિયા. પ્રયોગશાળામાં જો MnO4 નું ઉત્પાદન કરવું હોય તો અહીંયા મેંગેનીઝનો એક ક્ષાર લેવામાં આવે છે. આ મેંગેનીઝનો ક્ષાર એ +2 ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે. બરાબર, ચાલો ઉદાહરણ તરીકે મેંગેનીઝનો કોઈ પણ ક્ષાર લઈ લઈએ. ઉદાહરણ તરીકે MnCl2 મેંગેનીઝ ક્લોરાઇડ, એમની અંદર Mn ની ઓક્સિડેશન અવસ્થા +2 છે. તો આ મેંગેનીઝના કોઈ પણ ક્ષાર તમે અહીંયા લઈ શકો છો. આ મેંગેનીઝ ક્ષારની જે રાસાયણિક પ્રક્રિયા છે અહીંયા H2O8 2-. આ H2O8 2- જે છે આમને કહેવાય પરઓક્સો ડાઇસલ્ફેટ. ચાલો અહીંયા ઉદાહરણ તરીકે Na2H2O8 હોય તો સોડિયમ પરઓક્સો ડાઇસલ્ફેટ તરીકે પણ ઓળખવામાં આવે છે. ખાલી H2O8 2 આયન છે તો પરઓક્સો ડાઇસલ્ફેટ આયન તરીકે ઓળખવામાં આવે છે. આમની જે રાસાયણિક પ્રક્રિયા છે કે Mn+2 ક્ષારની પ્રક્રિયા H2O8 2- સાથે અહીંયા એસિડિક માધ્યમની અંદર જો કરવામાં આવે તો એસિડિક માધ્યમની અંદર આ રાસાયણિક પ્રક્રિયા જો અથવા તો તટસ્થ માધ્યમની અંદર આપણે આ રાસાયણિક પ્રક્રિયાને દર્શાવીએ કે H2O સાથે આ રાસાયણિક પ્રક્રિયા થાય છે. તો H2O સાથેની આ રાસાયણિક પ્રક્રિયા અહીંયા થઈને અહીંયા આપણને MnO4- એટલે કે મેંગેનેટ આયન પ્લસ H2O8 છે તો અહીંયા SO4-2 પ્લસ તટસ્થ માધ્યમની અંદર પ્રક્રિયા કરેલી છે તો જલીય દ્રાવણમાં H+ આયનો મુક્ત થશે. બરાબર છે. હવે જુઓ અહીંયા
પ્રક્રિયાની અંદર આપણે પરમાણુની દ્રષ્ટિએ સમતોલિત કરીએ, આ શું બને છે? મેંગેનેટ આયન, મતલબ કે આપણું પોટેશિયમ પરમેંગેનેટ બની ગયું. જો જાંબુડિયો રંગ ધરાવે છે, મેંગેનીઝની ઓક્સિડેશન અવસ્થા +7 છે. Mn+7 ઓક્સિડેશન અવસ્થાની અંદર છે. અહીંયા આપણે તો આ મેંગેનેટ આયન બનાવવાનું હતું, તો અહીંયા મેંગેનેટ આયન આપણું બની ગયેલું છે. બરાબર. તો અહીંયા રાસાયણિક પ્રક્રિયાને આપણે સંતુલિત કરવા માટેનો પ્રયત્ન કરીએ ને 9 સામેની બાજુ 4 ને 4 8. અહીંયા ઉદાહરણ તરીકે 8H2O 16. ચલો અહીંયા 16H+. ઓક્સિજન 8 ને 8 16 છે. અહીંયા 4 ને 4 8. ચલો Mn1 છે, Mn1 સલ્ફર આ બાજુ 2 છે. ચલો અહીંયા ઉદાહરણ તરીકે 2 હું મૂકું છું તો 4 દુ 8 ને 4 12. અહીંયા 8 ને 8 16. સહગુણકને આપણે અહીંયા બદલાવવો પડશે. ચલો અહીંયા સહગુણકને બદલાવીએ. તો રાસાયણિક પ્રક્રિયાની અંદર જો જ્યારે ઓક્સિજન આપણે સમતોલિત કરી લીધા છે, ત્યારબાદ મેંગેનીઝ અને સલ્ફરને આપણે સમતોલિત કરવાના છે. તો મેંગેનીઝ અને સલ્ફરને સમતોલિત આગળ સહગુણક બદલાવતા જઈને કરી શકીએ. ઉદાહરણ તરીકે ચાલો અહીંયા હું 5 મૂકું. 5 દુ 10 સલ્ફર. ચલો અહીંયા 10 ઓક્સિજન. 10 ચોક 40. 40 ને 4 44. 8 પંચા 40 ને 8 48. તો 44 ને અહીંયા હું 2 મૂકી દઉં. 40 ને 8 48. 40 ને 8 48. મેંગેનીઝ 2 થઈ ગઈ. અહીંયા મેંગેનીઝ 2. પ્રક્રિયા પરમાણુની દ્રષ્ટિએ સંતુલિત છે. અહીંયા આવી રીતના પ્રયોગશાળાની અંદર મેંગેનેટ આયન એ પણ બનાવી શકાય છે. તો મિત્રો આ ત્રણે જે બનાવટ છે એની રાસાયણિક પ્રક્રિયાઓને સમજીને યાદ રાખવાની છે કે કેવી રીતના પોટેશિયમ પરમેંગેનેટ એ પ્રયોગશાળાની અંદર બનાવાય છે. બરાબર. આ બનતા જે અગત્યના બે આયનો છે ને, એ આયનોને તમારે ખાસ ધ્યાનમાં રાખવાના છે. MnO4 -2 અને MnO4-. હવે MnO4 -2 ની અંદર મધ્યસ્થ પરમાણુ તરીકે મેંગેનીઝ છે. ચલો અહીંયા ઓક્સિજન કેટલા છે? ચલો અહીંયા 4 ઓક્સિજન જોડાયેલા છે. ખાસ સમજો, અહીંયા મેંગેનીઝનો ઓક્સિડેશન અંક અહીંયા +6, ઓક્સિડેશન અંક અહીંયા +7. અહીંયા પણ મધ્યસ્થ પરમાણુ મેંગેનીઝ છે. અહીંયા ઓક્સિજન. ચલો અહીંયા પણ ઓક્સિજન, અહીંયા પણ ઓક્સિજન, અહીંયા પણ ઓક્સિજન. ખાસ યાદ રહે કે અહીંયા એમનો ઓક્સિડેશન અંક 6 છે અને -2 છે. તો 4 બંધ અહીંયા આપણે બનાવી દીધા છે. તો ચાલો અહીંયા ડબલ બંધ સાથે આ બંને ઓક્સિજન અહીંયા જોડાયેલા છે. બરાબર. ડબલ બંધ સાથે આ જે ઓક્સિજન જોડાયેલા છે એમને હું અહીંયા દર્શાવું છું. હવે એમની ઉપર -2 વીજભાર છે. તો આ ઓક્સિજન ઉપર -1 વીજભાર, એક આ ઓક્સિજન ઉપર -1 વીજભાર. તો આ જે સંયોજન અહીંયા મેં બંધારણીય સૂત્ર દર્શાવેલું છે, MnO4 -2 છે. કેવું બંધારણ છે? સમચતુષ્ફલકીય બંધારણ ધરાવે છે. ચાલો સમચતુષ્ફલકીય બંધારણ. સમચતુષ્ફલકીય બંધારણ ઉપરાંત અહીંયા MnO4- આયન માટે પણ આપણે વિચારીએ. +7 ઓક્સિડેશન અંક છે. +7 ઓક્સિડેશન અંક હોય તો ચાલો અહીંયા ડબલ બંધ, અહીંયા ડબલ બંધ. ચલો અહીંયા પણ ડબલ બંધ વડે હું દર્શાવી દઉં છું. અહીંયા ઓક્સિજન માત્ર એક બચે છે. આ એક ઓક્સિજન જે છે એ -1 છે. MnO4-1. આ પણ સમચતુષ્ફલકીય બંધારણ. ચાલો આ જે સમચતુષ્ફલકીય બંધારણ છે એમની અંદર Mn નો ઓક્સિડેશન અંક +6 જેટલો છે અને MnO4-2 ખાસ યાદ રહીએ ઘેરો લીલો રંગ ધરાવે છે. 1 માર્કના પ્રશ્ન માટે અગત્યનું છે. અને આ જે છે એ જાંબુડિયો રંગ ધરાવે છે. આ સિવાયનો પણ રંગ ઉપરાંતનો એક અગત્યનો ગુણધર્મ છે. એ તમારે અગત્યનો ગુણધર્મને યાદ રાખવાનો છે કે ભાઈ MnO4- નો અને MnO4- નો ચુંબકીય ગુણધર્મ. તો અણુકક્ષકવાદના સિદ્ધાંતના આધાર ઉપર આ MnO4- અને MnO4- નો અહીંયા તમે ચુંબકીય ગુણધર્મને સમજી શકો છો. બરાબર. આ જે MnO4- જે છે એ અનુચુંબકીય ગુણધર્મ ધરાવે છે કારણ કે એમની પાસે અયુગ્મિત ઇલેક્ટ્રોન હાજર છે.
જ્યારે અહીંયા જાંબુડિયા રંગવાળું MnO4 માઇનસ, એમની અંદર Mn ની ઓક્સિડેશન અવસ્થા જો +7 છે, એટલે એમની પાસે એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન છે નહીં, એટલે એ પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવે છે. તો 1 માર્કનો અગત્યનો પ્રશ્ન કે આ મેંગેનેટ આયન એ અનુચુંબકીય ગુણધર્મ ધરાવે છે, જ્યારે પરમેંગેનેટ આયન એ પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવે છે. બરાબર. તો આ બંનેના બંધારણ થઈ ગયા MnO4 - 2 અને MnO4 આ સિવાયના એ પોટેશિયમ પરમેંગેનેટના જે ગુણધર્મો છે એમને સમજો કે પોટેશિયમ પરમેંગેનેટ એ ઘન સ્ફટિકમય જાંબુડિયા રંગનો ઘન પદાર્થ છે. આ એમનો પહેલો ગુણધર્મ. બીજો ગુણધર્મ એમની પાણીની અંદર દ્રાવ્યતા, કે ભાઈ પોટેશિયમ પરમેંગેનેટ એ પાણીની અંદર અલ્પ માત્રામાં દ્રાવ્ય છે, એટલે કે ઓછી માત્રાની અંદર દ્રાવ્ય છે. ઓછી માત્રાની અંદર એટલે ઉદાહરણ તરીકે 6.4 ગ્રામ જો આપણી પાસે પોટેશિયમ પરમેંગેનેટ હોય તો 100 ml પાણીની અંદર માત્ર 6.4 ગ્રામ પોટેશિયમ પરમેંગેનેટ એ દ્રાવ્ય થાય છે. બરાબર. તો અહીંયા પાણીની અંદર જો આપણે એમની દ્રાવ્યતાને તપાસીએ તો આ ગુણધર્મની અંદર એવું જોવા મળે છે, જો આંકડાઓના આધાર ઉપર, કે પોટેશિયમ પરમેંગેનેટ એ પાણીની અંદર અલ્પ માત્રાની અંદર દ્રાવ્ય છે. બરાબર. આ સિવાયનો એમનો ગુણધર્મ કે જો પોટેશિયમ પરમેંગેનેટનું વિઘટન કરવામાં આવે તો પોટેશિયમ પરમેંગેનેટના વિઘટનથી, બરાબર, એમનું વિસમીકરણ થઈને ફરીથી વિઘટન પ્રક્રિયાઓ થઈને એમનું પોટેશિયમ મેંગેનેટ ની અંદર રૂપાંતરણ થાય છે MnO2 અને O2 એ ફરીથી આપણને મળે છે અહીંયા. ઉદાહરણ તરીકે પ્રક્રિયાને જો આપણે સમજવા માટેનો પ્રયત્ન કરીએ કે K2MnO4 હોય તો એમનું જો વિઘટન કરવામાં આવે, KMnO4 નું વિઘટન કરવામાં આવે તો K2MnO4 MnO2 O2 બને છે. મતલબ કે પોટેશિયમ પરમેંગેનેટનું વિઘટન થઈને ફરીથી અહીંયા પોટેશિયમ મેંગેનેટ અને મેંગેનીઝ ડાયોક્સાઇડનો પાવડર બને છે. આ પણ એમનો એક ગુણધર્મ છે કે યોગ્ય ચોક્કસ તાપમાને પોટેશિયમ પરમેંગેનેટ એ વિઘટિત થાય છે અને K2MnO4 બનાવે છે. બરાબર. તો આ જે છે પોટેશિયમ પરમેંગેનેટના ગુણધર્મો થઈ ગયા. આ ઉપરાંત પોટેશિયમનો એક અગત્યનો ગુણધર્મ અને એમના ઉપર આધાર ઉપર આપણે રાસાયણિક પ્રક્રિયા જોઈએ કે રાસાયણિક પ્રક્રિયાઓમાં પોટેશિયમ પરમેંગેનેટ એ પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે કાર્ય કરે છે અને સારામાં સારો ઓક્સિડેશન કરતા પદાર્થ છે.